સુરત શહેરમાં રાંદેરમાં મિત્રોનો જન્મદિવસ મનાવવા માટે કોટાથી યુવતી સુરત આવી, પણ અમન અને મોહમ્મદે 20 દિવસ સુધી યુવતીને બંધક બનાવી નશીલા ઇન્જેક્શન આપીને દુષ્કર્મ આચર્યું. રાજસ્થાનના કોટા પંથકની 21 વર્ષીય યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના અમન નામના યુવકના સંપર્કમાં આવી. 25 ડિસેમ્બરના રોજ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. અમનનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ હોવાથી યુવતીને લલચાવી ફોસલાવીને જન્મદિવસ માટે સુરતમાં આમંત્રણ આપ્યું. મિત્રતાના વિશ્વાસે યુવતી કોટાથી સુરત આવી. તેને અંદાજ નહોતો કે અહીં તેની સાથે હેવાનિયતની તમામ હદો પાર થશે. આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી કે મુખ્ય આરોપીઓમાંથી એક મોહમ્મદ તાહિદુલે પોતાની અસલી ઓળખ છુપાવી. તાહિદુલે પીડિતાને પોતાની હિન્દુ ઓળખ જણાવ્યું. પોતાનું નામ રોહિત ઉર્ફે તુષાર હોવાની ખોટી ઓળખ આપી. ધર્મ અને નામ છુપાવીને યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ તેને પોતાના સકંજામાં લીધી. સોશિયલ મીડિયામાં ફેક પોતાની ઓળખ ઊભી કરીને ફેક પ્રોફાઇલ સાથે યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને આયોજનબંધ કાવતરું ઘડ્યું. યુવતી સુરત પહોંચી કે તરત જ આરોપી અમન વર્મા અને મોહમ્મદ તાહિદુલે સુરતની મૂનલાઇટ સહિતની જુદી જુદી હોટલમાં લઈ ગયા. ત્યાં તેને બંધક બનાવી અને જન્મદિવસ મનાવવાના બહાને બોલાવીને યુવતીને સતત 20 દિવસ સુધી ગોધી રાખી. આરોપીઓ તેને નશીલા ઇન્જેક્શન આપીને બેભાન કરી દેતા હતા અને વારંવાર દુષ્કર્મ આચરતા હતા. યુવતીને માર મારીને તેના સોનાના દાગીના પર લૂંટી લીધા. આરોપીઓએ તેને દેહ વેપાર જેવા નરક સમાન કામમાં પણ ધકેલવાનો પ્રયાસ કર્યો હતો. 20 દિવસ સુધી શારીરિક અને માનસિક ત્રાસ વેઠ્યા બાદ યુવતીને તક મળતા નરાધમોના સકંજામાંથી ભાગવામાં સફળ રહી. પીડિતાએ હિંમત હાર્યા વગર રાંદેર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો અને પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી. કોટામાં 0 નંબરથી એફઆઈઆર નોંધાવી અને ત્યારબાદ સુરત ટ્રાન્સફર કરવામાં આવી. યુવતીની ગંભીર ફરિયાદ સાંભળીને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને આ મામલે પીઆઈ ચૌધરીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા. રાંદેર પોલીસે તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને દબોચી લીધા. આરોપીઓમાં 21 વર્ષીય અમન ઉર્ફે સાગર અજય પ્રસાદ વર્મા, જે હોટલમાં વેઇટર તરીકે કામ કરે છે, અને બીજો 28 વર્ષીય મોહમ્મદ તોહિદુલ ઉર્ફે તુષાર દરજી કામ કરે છે અને મૂળ બંગાળનો વતની છે. હાલ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. તારીખ 31/1/2024 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી. જે ફરિયાદ બીએનએસ ની કલમ 64(1) 140(3) મુજબની હતી. જેમાં ફરિયાદીશ્રીએ જણાવેલ હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી. તેઓનું અવારનવાર ચેટિંગ થતા તેઓની મિત્રતા ઘનિષ્ઠતામાં પરિણમેલી, જેથી તેણીને બર્થડે સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઇસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર D504માં ગોંધી રાખેલી અને તેની સાથે અજુગતું કામ કરેલું, જે બાબતે તેણીની આ ફરિયાદ હતી. રાંદેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે. અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટલમાં કામ કરતા ઈસમો છે. તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે. તેઓએ કઈ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી એ બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે.